એકલવ્ય મોડેલ શાળાઓ તથા કેજીબીવી શાળાઓમાં અભ્યાસ કરતી આદિવાસી બાળાઓ માટે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર રાજ્યની સરહદે આવેલ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। કરાટે, જુડો જેવી રમતો કે જેને એક સ્વરક્ષણ માટેની તાલીમ પણ કહેવાય છે। આવી તાલીમો માત્ર મોટા શહેરોના અને ધનાઢ્ય લોકોના સંતાનો જ મેળવી શકતા હતા। ગરીબ અને આદિવાસીઓ માટે તો તે એક સપનું જ હતું, પરંતુ અહીં વસતા આદિવાસીઓના બાળકો માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અને સુરક્ષા સોસાયટી દ્વારા છેલ્લા 2 વર્ષમાં જિલ્લામાં આવેલ આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી અલ્પ સાક્ષર શાળાઓ સહિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ સહિત 12,000થી વધુ વિદ્યાર્થીનીઓને મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ આપવામાં આવી છે અને હાલમાં પણ આ સ્વરક્ષણના પ્રશિક્ષણનો કાર્યક્રમ કાર્યરત છે। તાલીમ પામેલ જિલ્લાની અનેક વિદ્યાર્થીનીઓએ રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે। ત્યારે જિલ્લાની આદિવાસી બાળાઓમાં સ્વરક્ષણ માટેની તાલીમમાં કૌશલ્યને વધુ વિકસાવવાની સાથે સાથે રમતગમત પ્રત્યે રુચિ કેળવવાના અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુસર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જિલ્લા કક્ષાની કરાટેની સ્પર્ધાનું આયોજન ખુંટાલિયા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું હતું, જેમાં 160 વિદ્યાર્થીનીઓ અને 60 જેટલા વિદ્યાર્થીઓ મળી કુલ 220 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા પ્રતિસ્પર્ધીને સુરક્ષા સેતુ સોસાયટી તરફથી મેડલ એનાયત કરવામાં આવશે। જેટીએ સ્પોર્ટ્સના જાબીર મલિક દ્વારા સમગ્ર સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું। એવી જુડો અને કરાટે છે, પણ છેક આદિવાસી જેવા અંતરિયાળ વિસ્તારોમાં બિલકુલ ગામડાઓમાં વસતા આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ જે તાલીમ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આપવામાં આવી છે, લગભગ 12,000 જેટલી વિદ્યાર્થીઓને આ સ્વરક્ષણની કરાટેની તાલીમ આપી છે। એમાંથી સારી તાલીમ પામેલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો તો એમને સિલ્વર, ગોલ્ડ, બ્રોન્ઝ જેવા મેડલથી વિજેતા પણ થઈ છે। બિલકુલ અંતરિયાળ વિસ્તારમાં આવી આ તાલીમ આપી અને એમનામાં સ્વરક્ષણનું કૌશલ્ય વિકસ્યું છે, એ આગળ જતાં હજુ વધુ ને વધુ વિકસે અને સારા ખેલાડી થાય તો રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી એ રમત રમી શકે અને સારા ખેલાડીઓ આપણને પ્રાપ્ત થઈ શકે એ હેતુથી અને સ્વરક્ષણના કૌશલ્યની આ તાલીમ એમણે મેળવી છે તો એમનામાં એ સતત અભિરુચિ જળવાઈ રહે એ હેતુથી આજે આ સ્પર્ધાનું આયોજન કરેલું